નમસ્કાર, રામ રામ મિત્રો. આજે આપણે 6 વાગી ચૂક્યા છે અને મતદાનનો સમય પૂરો થઈ ગયો છે અને હું છું દિલુ ચૌધરી. આપણે બનાસકાંઠા જિલ્લાની અંદર દરેક સીટ ઉપર જઈ અને આપણે સ્થાનીય એક્ઝિટ પોલ કર્યો હતો અને એક્ઝિટ પોલ ઉપરથી આપણે એક અનુમાન કાઢવાની કોશિશ કરી હતી કે બનાસકાંઠાનું સમીકરણ કઈ તરફ જઈ શકે છે. તો મિત્રો, આપ મારી સાથે જોડાઈ જજો, કારણ કે બનાસકાંઠાની સીટ ઉપર થયું છે સૌથી વધારે બમ્ફર મતદાન. સૌથી વધારે બમ્ફર મતદાન થયું છે બનાસકાંઠાની સીટ ઉપર અને બનાસકાંઠાની સીટના સમીકરણો કઈ તરફ જઈ શકે છે, કોણ જશે બનાસકાંઠામાંથી દિલ્હી, એ વિશેની આપણે થોડી ઇન્ટરેસ્ટિંગ ચર્ચાઓ કરવાની છે. તો આપ સૌ મિત્રો મારી સાથે વિડીયોમાં બનાવેલા રહેજો. હું તમને આખા જ બનાસકાંઠાના સમીકરણો જે ગ્રાઉન્ડ ઉપર ફરી અને જે થયું એ આપણે હું સમજાવવા જઈ રહ્યો છું. તો સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરીએ કે જેમ જેમ નીચે ગ્રાઉન્ડ લેવલે જ્યારે અમે ફરતા હતા ત્યારે દિયોદરથી આપણે ભાભર બાજુ જઈએ તો એ બાજુના રસ્તા ઉપર ગેનીબેનનું સાફ પ્રભુત્વ જોવા મળતું હતું. ત્યારબાદ ત્યાંથી ભાભર પહોંચ્યા પછી ભાભર પટ્ટાની અંદર થોડું ગેનીબેનનું વાતાવરણ ભાજપ તરફી વધારે હતું અને આ રીતે જેમ જેમ આપણે ગ્રાઉન્ડ ઉપર ગયા એ રીતે ગ્રાઉન્ડ ઉપર જતાં જતાં કોનો માહોલ સારો રહ્યો અને કોણ જીતશે બનાસકાંઠાની સીટ એની ચર્ચાઓ થોડીક આપણે વિશ્લેષણવાર કરીશું અને ત્યાંથી જે વાતો નીકળીને આવતી હતી એના વિશે પણ આપણે થોડી ચર્ચાઓ કરીશું. તો આપ પહેલાં મારા વિડીયોને ઘણી બધી જગ્યાએ શેર કરી દેજો અને વિડીયોમાં મારી સાથે બનેલા રહેજો. હું તમને ત્યાંથી આગળની વાતો બધું બતાવતો રહીશ. એના પછી જ્યારે સુઈગામ ગયા તો સુઈગામ પ્રોપર છે, સુઈગ્રામ આજુબાજુ જલોયાના જે ગામો છે તે સરહદી વિસ્તારમાં ગેનીબેનનું સાફ પ્રભુત્વ દેખાતું હતું. ત્યારબાદ પ્રોપર સુઈગામમાં થોડું ભાજપનું પ્રભુત્વ વધારે દેખાતું હતું. ત્યારબાદ ત્યાંથી વાવ તરફ જઈએ તો વાવ તરફ ગેનીબેનનું ગ્રામીણમાં થોડું પ્રભુત્વ વધારે દેખાતું હતું. સિટીની અંદર દરેક જગ્યાએ આપણે ગયા છીએ ત્યાં લગભગ ભાજપનું પ્રભુત્વ વધારે હતું. પણ આ વખતે ગામડાઓના લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે, ખૂબ જ બમ્ફર મતદાન કર્યું છે અને રેકોર્ડ બ્રેક મતદાન થયું છે. એનું એક જ કારણ છે કે આપ સમજી શકો છો કે જે પણ જગ્યાએ રસાકસી હોય, એકદમ હરીફાઈ હોય અને એ જગ્યાએ રેકોર્ડ બ્રેક મતદાનનો મતલબ એ જ છે કે ટક્કર કાંટે કઈ છે. હવે કોના તરફથી કેવું મતદાન થયું છે ને શું થયું છે એના વિશેની વાતો પણ આપણે થોડી વિગતવાર કરીશું. પણ કઈ તરફ કોનો માહોલ ઢળેલો હતો એ આપણને હું થોડી વાતચીત કરી જાઉં. જેમ કે થરાદ સિટીની અંદર જ્યારે આપણે પહોંચીએ ત્યારે જે સિટી છે એની અંદર સાફ નરેન્દ્ર મોદી ગેનીબેન એવું બહુ સાંભળવા મળતું હતું. ત્યાં પણ કાંટેની ટક્કર હતી. જે મોદી તરફી લોકો હતા એવું કહી રહ્યા હતા કે ક્યાંક ને ક્યાંક દેશ રાષ્ટ્રહિત એવી બધી વાતોને લઈને લોકો મતદાન કરવાનું કહી રહ્યા હતા. જ્યારે ગેનીબેન તરફી જે લોકો હતા એ ચાહતા હતા કે ગેનીબેન એક લીડર નેતા છે, ફાયર બ્રાન્ડ નેતા છે ને અમારા માટે કંઈક કરશે, અમારા માટે કંઈક અવાજ ઉઠાવશે, એ રીતેની છાપ ગેનીબેનની છાપ બહાર આવતી હતી. અને જેમ થરાદની આજુબાજુ પહોંચ્યા ત્યાં જતા તો ટક્કર સીધી નરેન્દ્ર મોદી અને ગેનીબેન વચ્ચે થઈ ગઈ હતી. મતલબ કે દેશના પીએમ અને ગેનીબેન વચ્ચેની સીધી ટક્કર ત્યાં આગળ દેખાતી હતી. ત્યારબાદ ગ્રામીણોની અંદર જઈએ તો ગ્રામીણોની અંદર ચૌધરી સમાજ પણ ખૂબ જ મોટી સંખ્યામાં છે. ત્યાં ઠાકોર સમાજ થોડી ઓછી સંખ્યામાં છે. તો ત્યાં થરાદ ગ્રામીણોની અંદર ચૌધરી મતદાનો એ બધા ભાજપ તરફી મતદાન કરવાના હતા. અને પણ મૂળભૂત વસ્તુ થોડી એ પણ જોવામાં આવી હતી કે ચૌધરી મતદારોની અંદર એટલો બધો ઉત્સાહ નહોતો આ વખતે કે જેવો ગઈ વખતે શંકરભાઈ ચૌધરી હતા અને જે ઉત્સાહ હતો એ પ્રકારનો ઉત્સાહ આ વખતે ત્યાંના મતદારોમાં જોવા ના મળે. કારણ કે એ લોકો એવું ઘણી બધી વસ્તુઓ એવી કહેતા મળ્યા કે જે રીતે ઉમેદવારથી નારાજી હતી. સ્થાનીય જે ત્યાંના સાંસદ હતા પરબતભાઈ, એમને પણ ટિકિટ નથી આપવામાં આવી, એને લઈને પણ થોડી નારાજગી હતી ને મતલબ જુસ્સા નહોતો. અન્ય સમાજના જે મતદારો હતા એમાં જુસ્સા હતો. એમાં મતદારો જે મતલબ પાર્ટીને માનતા હતા, ભાજપને માનતા હતા એવા પણ મતદારો હતા. એમાં પણ જુસ્સા હતો. અને જે ડાયરેક્ટ જ નરેન્દ્ર મોદીને જોઈને જે લોકો વોટ કરતા હતા એ લોકોનો પણ એક આખો અલગ વર્ગ હતો. આમ અલગ વિસ્તારમાં અલગ રીતે લોકો વેચાઈ ગયા હતા. જેમ કે કોઈ જગ્યાએ કાસ્ટિઝમને લઈને વેચાયેલા હતા તો ઠાકોર સમાજ ગેનીબેન માટે મહેનત કરતા હોય, ચૌધરી સમાજના રેખાબેન માટે મહેનત કરતા હોય. અને ત્યારબાદ જેમ જેમ અન્ય સમાજો હતી તો એમાં ઘણી બધી જે ગરીબ સમાજો હતી કે થોડી નીચી કાસ્ટના જે લોકો છે, મતલબ કહેવાનો મતલબ કે જે લોકો
નીચા મતલબ કે જે ગરીબી રેખાની નીચે આવે છે એવા લોકોની હું વાત કરી રહ્યો છું. તો જે ગરીબી રેખાની નીચે આવતા ને એવા બધા જે લોકો હતા, મજૂરી કરતા લોકો, એવો જે વર્ગ છે, એ બધો વર્ગ સાફ આ વખતે ઉભરીને ગેનીબેન સાથે આવી રહ્યો હતો કે ગેનીબેન અમારા જેવા ગરીબ છે અને કંઈક આવશે તો અમારા ગરીબ લોકો માટે કરશું. ત્યારબાદ જેમ જેમ આગળ જતા હતા એમ ધીરે ધીરે મતદારો બદલાતા હતા. તો કોઈ અલગ અલગ રીઝનથી લોકો મતદાન કરતા હતા. કોઈ મતદારો રામ મંદિરના નામ ઉપર મતદાન કરવાનું કહેતા હતા, તો કોઈ મતદારો એવું પણ કહેતા હતા કે આપણે સંવિધાન માટે મતદાન કરવું જોઈએ, લોકશાહી મતદાન કરવું જોઈએ. આમ અલગ અલગ પ્રકારના મતદારો વચ્ચે સાપ ત્યાં ટક્કર, એકદમ કાટેકી ટક્કર હતી. હવે થરાદની અંદર, ગ્રામીણ વિસ્તારોની અંદર અન્ય સમાજોનું કેવું મત થયું છે, ચૌધરી સમાજનું કેવું મત થયું છે, એના આધારે લીડ નક્કી કરશે. ત્યારબાદ આ બાજુ ધાનેરામાં આવીએ તો ધાનેરામાં હું તમને સાફ કહી શકું છું કે ધાનેરાની અંદર કંઈ પણ થાય ત્યાં કોંગ્રેસની લીડ નીકળવાની છે. એનું એક સાફ કારણ એ પણ છે કે જ્યારે હું ધાનેરાના સ્થાનીય વિસ્તારોમાં ફર્યો ત્યારે ખરેખર ત્યાં જેવો વાવમાં માહોલ નહોતો જોયો, થરાદમાં માહોલ નહોતો જોયો, ક્યાંય માહોલ નહોતો જોયો, એવો માહોલ મને ધાનેરાની લોકો વચ્ચે જોવા મળ્યો. કારણ કે એ લોકો કહેતા હતા કે અમે તો બધા સ્થાનીય મુદ્દાથી વંચિત જ છીએ, અમને પાણી નથી મળ્યું, પાણીનો જે મુદ્દો છે અમારે ક્યારેય સોલ્વ નથી થયો, જેના માટે કેટલાય નેતાઓ કેટલાય બદલાયા પણ ક્યારેય થતું નથી. અહીંયા વર્ષોથી ધાનેરા પાણી વગર વંચિત રહી ગયું છે. એટલે ત્યાંના લોકોની અંદર એ મુદ્દો હતો, ક્યાંક ને ક્યાંક એમને મુદ્દાનો ફાયદો લેવો તો લોકો કટ્ટર સરકાર વિરોધી મતદાન કરવા ઉપર હતા અને ખૂબ જ કટ્ટરતાથી આમ એકદમ કોંગ્રેસ ગેનીબેન એવું નામ આમ ગ્રાઉન્ડ ઉપર સાંભળવામાં આવતું હતું. ક્યાં પણ ફરીએ તો એ જ સાંભળવામાં આવતું હતું. પણ ધોલેરા સિટીની અંદર થોડા માણસો જે રહેતા હતા, જે નોકરીયાત શિક્ષિત વર્ગ, આખો એક અલગ જ વર્ગ છે, તો એ લોકોનું થોડું ઝુકાવ નરેન્દ્ર મોદી તરફ ઝૂકેલો હતો. અને મોસ્ટ ઓફલી મેં એક જ વસ્તુ જોઈ છે કે ગ્રાઉન્ડ ઉપર બનાસકાંઠાની અંદર મુખ્યત્વે નરેન્દ્ર મોદી અને ગેનીબેન બે જ નામ એવા હતા કે જે સામે આવતા હતા. ભાજપનું પણ બહુ ઓછું નામ સામે આવતું હતું, કોંગ્રેસનું પણ બહુ ઓછું નામ સામે આવતું હતું, અને રેખાબેનનું તો લગભગ ક્યાંય સામે આવતું જ નહોતું. તો આવા બધા માહોલ વચ્ચે ત્યાં ટક્કર ખાસ હતી. એટલે સિટીની અંદર કદાચ ખબર નહીં પણ થોડું ઘણું બીજેપી ફાવી શકે. ત્યારબાદ ધાનેરાથી ડીસા બાજુના જે પટ્ટે આવીએ તો ધાનેરાથી ડીસા બાજુનો જે પટ્ટો છે એ પટ્ટા ઉપર બંને 50-50 રહી શકે છે. બાકી આ બાજુ પાથાવાડા જાઓ તો એ બાજુ કોંગ્રેસનું પલ્લું ભારે હતું. પછી જ્યારે સ્થાનીય ડીસામાં આવો ત્યારે સ્થાનીય ડીસાની અંદર સિટીની અંદર 110%, 100% એવું સમજી લો કે બીજેપીનું પલ્લું ભારે હતું. ને ડીસા સિટીની અંદર લગભગ 80% આજુબાજુ મતલબ બીજેપીનો જુવાળ વધારે જોવા મળતો હતો. એમને એમ ત્યાંથી પછી ડીસાથી પાલનપુર સાઈડ જઈએ તો પાલનપુર અને પાલનપુરના જે ગ્રામીણ વિસ્તારો છે એની અંદર પલ્લું આમ 45-55 ગણી શકાય. થોડું ઘણું બીજેપીનું ભારે હતું ને બીજું કોંગ્રેસ પણ એકદમ ટક્કરમાં જ હતું એવું નહોતું. પાલનપુર સિટીમાં આ વખતે થોડું ઘણું બેનિફિટ કોંગ્રેસને થઈ શકે છે, વધારે નહીં પણ થોડો ઘણો બેનિફિટ થઈ શકે છે. કારણ કે કોઈ સ્થાનીય મુદ્દાઓ આ તે ઘણી બધી બાબતો હતી ત્યાં લોકોની પણ કે જે થોડી સાંભળવામાં નથી આવતી. એવા બધા વર્ગો થોડા આ વખતે વોટ ઇન્ફ્લુઅન્સ થઈ શકે છે. બાકી પાલનપુર સિટીમાં પણ ભાજપનો જ માહોલ હતો. ત્યારબાદ ત્યાંથી આપણે અમીરગઢ જઈએ તો અમીરગઢની અંદર સાફ કોંગ્રેસનો માહોલ આ વખતે જોવા મળતો હતો. એટલે એવું સમજો ને કે 55-45 કહી શકાય કે 55 કોંગ્રેસ, 45 બીજેપી, કે ત્યાં પણ પકડ તો છે જ. પણ ક્ષત્રિય સમાજ પર ક્ષત્રિય આંદોલન જે થયું સમાજનું એના લીધે થોડી ઘણી નુકસાન બીજેપીને આ વખતે બનાસકાંઠામાં પડી શકે છે. અને લગભગ એવું સમજો ને કે 30,000 મતદારો આ વસ્તુથી ઇન્ફ્લુઅન્સ થઈ શકે છે. 30-40 હજાર મતદારોનું તો પરફેક્ટ નુકસાન પડી શકે છે. તો એ પણ થોડો મુદ્દો ત્યાં સવાયેલો હતો. પણ મને સૌથી વધારે નવાઈ એ લાગી કે જ્યારે અમે દોતા સાઈડ ગયા તો દોતા સાઈડ આ વખતે લોકોમાં મતદાન કરવાનો ઉત્સાહ પણ બહુ હતો. અને જે મુસ્લિમ લોકો હતા એમને ઘણા બધાને પૂછ્યું પણ એ લોકો તો કંઈ બોલવા જ નહોતા માંગતા કે કોને મતદાન કરવાનું છે. પણ જે ત્યાંના હિન્દુઓ હતા એ લોકો પણ એકદમ આમ કટ્ટરતાથી ગેનીબેનનું નામ લાવતા હતા સામે. તો દોતાની અંદર પ્રોપરમાં અને દોતા ગ્રામીણમાં કોંગ્રેસનો માહોલ હતો. અને ત્યારબાદ ત્યાંથી અંબાજી ગયા તો અંબાજી તો લગભગ એવું સમજો કે આખા અંબાજીમાં પ્રોપર નરેન્દ્ર મોદીનો જ માહોલ હતો. બધા મતલબ બીજેપી મોસ્ટ ઓફલી બધું આખું અંબાજી એવું સમજી લો કે મોદીમય હતું. પણ ત્યાં અંબાજી ગ્રામીણની અંદર ને એ બાજુ જઈએ જ્યાં આદિવાસી લોકોના વોટ છે તો ત્યાં કોંગ્રેસનું પ્રભુત્વ સાફ હતું. કારણ કે ગામડાઓમાં આ વખતે કોંગ્રેસનું પ્રભુત્વ સાફ હતું અને સિટીઓમાં તો બીજેપીનું પ્રભુત્વ પહેલેથી રહેલું જ છે. એટલે અસમંજસમાં પડેલી આ સીટ, ટક્કરમાં પડેલી આ સીટની અંદર આજે
બમ્ફર મતદાન થયું છે અને જ્યારે આજે બમ્ફર મતદાન થયા બાદ આ સીટની અંદર કેવા આડવા ચડાવ ઉતાર આવી શકે છે એના ઉપર આજે આપણે હવે વાતચીત કરવાના છીએ. તો થરાદમાં બમ્ફર મતદાન થયું, વાવમાં થયું, દાંતામાં થયું, બધા જ તાલુકાઓની અંદર બમ્ફર મતદાન થયું ને અત્યારે લગભગ આંકડા હજી સુધી પ્રોપર આવ્યા નથી, પણ જ્યારે પ્રોપર આંકડા આવી જશે ત્યારે લગભગ મારી એવી 100% ધારણા છે અને સાચું પણ પડશે કે ગુજરાતની અંદર સૌથી વધારે બનાસકાંઠામાં જ મતદાન થયું છે. કારણ કે બનાસકાંઠાની સીટ આ વખતે ગુજરાતની અંદર સૌથી હોટ ફેવરિટ માનાતી હતી અને હોટ ફેવરિટ એટલા માટે હતી કે કોંગ્રેસને એવી આશ હતી કે આ સીટ આપણને મળી શકે છે અને ભાજપને એવી શાખ હતી કે આ સીટ આપણે કેવી રીતે બચાવી શકીએ. તો શું રહ્યા સમીકરણો અને કોના સમીકરણો ભારે રહ્યા અને કોના સમીકરણો નીચે રહ્યા એની પણ આપણે ચર્ચા કરીશું. તો આપણે ચર્ચા આગળ વધારતા ચર્ચા કરીએ તો જેમ કે ભાજપ હતું તો ભાજપની અંદર નરેન્દ્ર મોદી એ સૌથી મોટું સમીકરણ હતું. ત્યારબાદ બનાસ ડેરીના સંસ્થાપક ગલબાબાની પુત્રી હતા રેખાબેન, એ પણ ફેક્ટર હતું. પણ કોંગ્રેસમાં આ વખતે ઘણા બધા ફેક્ટરો એવા હતા કે ઘણા બધા સમીકરણો એવા હતા કે જે સીધી લીટીમાં કોંગ્રેસને ફાયદો કરાવી શકે ને એટલા માટે જ કોંગ્રેસ બનાસકાંઠાની અંદર ટક્કરમાં આવ્યું ને ટક્કરમાં એવું આવ્યું કે લગભગ હજી સુધી બધા લોકોને એવું લાગી રહ્યું છે કે અહીં કોંગ્રેસે જોરદાર ટક્કર આપી છે. તો આપણે વાત કરવાના છીએ સમીકરણો વિશે. તો એ સમીકરણોની અંદર જ્ઞાનીબેન એક પ્રખર ઉમેદવાર હતા જે 27 વર્ષથી રાજકારણ કરે છે, એટલે એમનો અનુભવ પણ બહોળો હતો અને કઈ રીતે જમીનથી માહોલ ઊભો કરવો એમનું નોલેજ એમને અભૂતપૂર્વ હતું. અને એમને જે મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી એ મુદ્દાઓ ઇન્ફ્લુઅન્સ મુદ્દાઓ હતા, જેવું કે બનાસ ડેરી, બનાસ બેંક અને સ્વર્ગીય શંકરભાઈ ચૌધરીને ટાર્ગેટ કરતા દેખાયા. એમને એમની વાતચીતોમાં ક્યારેય નરેન્દ્ર મોદી કે બીજેપીને ટાર્ગેટ સીધી લીટીમાં કર્યું નથી ને એમને એવી આશા હોઈ શકે કે એનાથી બીજેપીના અમુક મતદારો ઇન્ફ્લુઅન્સ થઈ અને અમને મત આપી શકે છે. આ બાજુ ભાજપમાં એવું હતું કે 70 આગેવાનો ઘણા બધા લોકોએ ટિકિટ માંગી હતી અને ઘણા બધા લોકોને ટિકિટ મળી પણ નથી, કારણ કે ટિકિટ તો કોઈ પણ એક વ્યક્તિને મળે, બધા લોકોને મળી શકે નહીં. માટે ઘણા બધા નેતાઓ હતા એ સ્થાનીય નારાજ હતા, એટલે એ લોકો ઓછી મહેનત કરતા હતા. હા, ઘણા બધા લોકો એવા હતા કે જે દમ લગાવતા હતા અને એમની દમ લગાવતા શંકરભાઈ ચૌધરીએ ખૂબ જ દમ લગાવ્યો. મતલબ કે જો એ તો એક તો ગુજરાત રાજ્યના અધ્યક્ષ છે એટલે સીધી લીટીની અંદર તો એ કાયદા મુજબ તો પ્રચાર ન કરી શકે, પણ આમ પણ એમને ઘણી બધી મિટિંગો ઘણી બધું કરીને એમને મતલબ લગાવ્યો. પણ બીજા જે બીજેપીના નેતાઓ હતા એમાં કોઈ ખાસ રસ આ વખતે જોવા ન મળ્યો અને ઘણા બધા ગામડાઓમાંથી તો મને એવું પણ સાંભળવા મળતું હતું કે સ્થાનિય સરપંચો હોય, ડેલિકેટો હોય જે મતલબ કે ભાજપનો ખેસ પહેરીને ફરતા હોય, પણ આ વખતે એ અને એમના પરિવારના લોકો મત આપવાના નહોતા. આ સિમ્પલ વસ્તુ હતી, કારણ કે એ લોકો બહાર તો કોઈને કહી શકે એમ હતા નહીં કે અમે આ રીતે કરો. કારણ કે એક વાત બીજેપીની હોય અને સામાજિક લેવલ ઉપર જ્યારે કામકાજ થતું હોય ત્યારે ઘણા બધા લોકો એ ન કહી શકે, કારણ કે એ કહેવામાં એ વાયરલ થઈ જાય અને એમની ખબર પડી જાય કે એ લોકો શું કરવાના છે. પણ આ વખતે એવું પણ બનવાની ચાન્સીસ હતા, પણ એ બહુ ઓછા લોકો હોઈ શકે છે, કારણ કે ગામમાં એવા લગભગ 20-25 મત બગડી શકે છે, એનાથી વધારે બગાડ બીજેપીનો થઈ ન શકે. ત્યારબાદ નરેન્દ્ર મોદી પાણીના મુદ્દાઓ જે હતા એ મુદ્દાઓ, વિકાસના જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ થોડા ઘણા હાઇલાઇટ હતા, પણ આ વખતે કટ્ટરતા અને જાતિગત સમીકરણો વધારે હાઇલાઇટ હતા. જેમ કે ચૌધરી સમાજના ઉમેદવાર હતા અને સામે ઠાકોર સમાજના ઉમેદવાર હતા, તો ચૌધરી ઠાકોર કટ્ટરતા બહુ જ વધારે હતી, કારણ કે ઠાકોર સમાજ બધું ઠાકોર સમાજમાં મત કરવાનો હતો અને એમાં પછી જે જગ્યાએ ભાજપના ઠાકોર સમાજના નેતાઓ છે એ પણ ગમે એટલું જોર લગાવે અને સમાજને કહે કે ભાઈ તમે ભાજપને મત આપો, તો પણ આ વખતે ત્યાંના ઠાકોરો ભાજપને મત આપવાના નહોતા. સામે ચૌધરીઓમાં પણ એવું જ હતું. કોંગ્રેસના ચૌધરી આગેવાનો કે નેતાઓ ગમે એટલું જોર લગાવે તો પણ આ વખતે ચૌધરી મતદારો એ કોંગ્રેસને મળવાના નહોતા, એ બીજેપીને જ મળવાના હતા. આ અમુક મતદારો હશે કે જેમને જ્ઞાનીબેન જોડે ડાયરેક્ટ જ સંબંધ છે, કોન્ટેક્ટ છે, તો એવા મતદારો જ્ઞાનીબેનથી ઇન્ફ્લુઅન્સ થઈને આપી શકે છે, પણ એ મતદારો તો સામે બી ઠાકોર સમાજમાં પણ એવા હોઈ શકે ને એ બહુ ઓછા હોઈ શકે, તો એ સમીકરણ કોઈ કામ કરતું નથી. તો આ મિત્રો આ રીતે ટક્કર બનાસકાંઠાની જામેલી છે અને આવનારા દિવસોમાં કોણ જશે બનાસકાંઠાથી દિલ્હી
બરોબર, એ વિષય ઉપર આપણે ઘણી બધી હજી ચર્ચાઓ કરવાની છે, ઘણા બધા વિડીયો બનાવવાના છે ને હજી પણ આપણે બનાવતા રહીશું. તો તમને મેં આ રીતે મારા વિડીયોને જોતા રહેજો, મારા વિડીયોને લાઈક કરતા રહેજો, મને સપોર્ટ કરતા રહેજો. હું તમારા માટે, તમારા લોકોના એન્ટરટેનમેન્ટ માટે આવા વિવિધ પ્રકારના વિડીયો બનાવતો રહીશ. ભારત માતા કી જય. અસ્તુ. નમસ્કાર.